મારા ખ્યાલ પ્રમાણે આપણે લાસ્ટ વિડીયોની અંદર 4 ચેપ્ટર સુધી તો એમસીક્યુ કવર કરેલા છે. હવે આની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જે દ્રવ્યની અવસ્થાઓ છે તેના વિશેની ચર્ચા કરવાના છે. એમાં દ્રવ્ય અવસ્થાને આધારે આપણે આંતરઆણવીય આકર્ષણ બળોમાં સૌથી પહેલું વાન ડર વાલ્સ આકર્ષણ બળ હતું. હા દોસ્તો, એ વાન ડર વાલ્સ આકર્ષણ બળના 3 પ્રકાર હતા. એક છે વિસર્જન બળ, એટલે કે એને જ લંડન બળ કહેવાય. અને બીજું હતું દ્વિધ્રુવી આકર્ષણ બળ, અને એને શું કહેવાય દોસ્તો? યસ. અને બીજું હતું દ્વિધ્રુવી પ્રેરિત આકર્ષણ બળ. તો આ 3 પ્રકારના બળો એ કોના પ્રકાર છે? આયનીય બળના? ના. સહસંયોજક બળના? ના. હાઇડ્રોજન બળના? ના. તો એ કોના છે? યસ, વાન ડર વાલ્સ બળના પ્રકાર છે. સમજ પડે છે? તો વાન ડર વાલ્સ બળમાં સૌથી વિસર્જન બળ જે છે ને, લંડન બળ, એ કોની વચ્ચે લાગે? અધ્રુવીય ઘટક વચ્ચે લાગે. જ્યારે દ્વિધ્રુવીય બંને માટે, ધ્રુવીય અને ધ્રુવીય અણુ માટે લાગે. જ્યારે દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીયમાં દ્વિધ્રુવીય અને અધ્રુવીય ઘટકો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે દોસ્તો. સમજ પડી જાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, HCl અને O2. HCl અને O2 ની વાત કરીએ તો H અને Cl વચ્ચે જે બંધ બને છે, H પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા બને, એટલે આ કહેવાય ધ્રુવીય. અને O અને O વચ્ચે જ્યારે ડબલ બોન્ડ બને છે ત્યારે એ બંને વચ્ચે કોઈ નવો બંધ રચાય છે ત્યારે તે અધ્રુવીય અણુ છે, કારણ કે બંને પરમાણુ સરખા છે અને બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, એટલે એ અધ્રુવીય અણુ કહેવાય. તો જ્યારે અધ્રુવીય અને ધ્રુવીય એ બે વચ્ચે જ્યારે આકર્ષણ બળ રચાય ત્યારે એને કહેવાય છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. તો દોસ્તો, દ્વિધ્રુવીય અને પ્રેરિતનું ઉદાહરણ થાય. આમાં કોણ આવે? HCl સાથે HCl ની વાત હોય તો એ દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય થાય. સમજ પડે છે? અથવા તો ધ્રુવીય પણ કહેવાય. પણ લંડનમાં કોણ હોય? O2 અને O2, અથવા તો O2 અને N2 બંને અધ્રુવીય હોય. તો આથી આપણો જવાબ કયો થશે દોસ્તો? C થશે. ઓકે મિત્રો, આગળ વધીએ. ઘનતા વિરુદ્ધ દબાણનો સંબંધ કયા નિયમથી ઓળખાય છે? તો દોસ્તો, આપણને કદાચ ખબર હોય તમને, તો એક વસ્તુમાં આપણે બોયલનો નિયમ જાણીએ છીએ. બોયલના નિયમ પ્રમાણે યાદ રાખવાનું, બોટી. આ બોટીનો શું મતલબ થાય? કે T એટલે ટેમ્પરેચર અને તાપમાન અચળ એમ કહેવાય. આથી સંબંધ કોનો થયો? તમારા PTV માંથી જો T અચળ હોય તો સંબંધ કોનો આવે? P અને V નો. P ચલે છે 1/V, એ એનો સંબંધ કહેવાશે આ સૂત્રનો. અને એના આધારે આપણને કદાચ યાદ હોય તો આપણે આ સૂત્રના આધારે એક બોયલનો નિયમ બતાવેલો. બીજું, આને જ્યારે ઘનતા સાથે સરખાયેલું ત્યારે બીજું એક સૂત્ર પણ મળે છે બોયલના મત પ્રમાણે, જેની ગણતરી તમે કરશો ને, કેલ્ક્યુલેશન કેવા પ્રકારની? કેમ કે તમારી પાસે એક સૂત્ર છે, ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. હા કે ના? તો હવે આ સૂત્ર જે છે તમારું P વાળું, એમાં જ તમે એમ કરો તો 1/V, V એટલે M × D. તો આ M તો અચળ છે, અચળ માસ છે, એટલે આ બંને એકબીજાના શું થાય? સમપ્રમાણ થાય. આથી આ બોયલના નિયમ પ્રમાણે આપણે દબાણ અને ઘનતાનો સંબંધ દર્શાવેલો છે. ચા માટે ચા પી યાદ રાખશો. હા, ચા પીનો શું મતલબ થાય? P
પી એટલે પ્રેશર અચળ હોય તો સંબંધ કોનો થયો? જો દબાણ અચળ હોય તો સંબંધ ટીવીનો થયો, તો વી ચલે છે ટી. એવોગેડ્રોમાં n યાદ રાખવાનું, ન એટલે n યાદ રાખવાનું. તો એવોગેડ્રોની અંદર આપણને જ્યારે પૂછવામાં આવે તો કદ ઇઝ પ્રપોર્શનલ ટુ n. n એટલે કોણ? નંબર. ડાલ્ટન તો બિચારો આમાં આવતો જ નહીં મળે. એટલે આ રીતે આપણે સમજી શકીએ આ બંને સૂત્રો બોઇલ માટે સાચા છે, અને એથી આપણો જવાબ કયો થશે મિત્રો? કયો જવાબ થશે? એ. સંભળાય છે મિત્રો? હલો, હા, આગે बढ़िए. ઝેડ. આ ઝેડ એટલે કોણ? તમે એક સૂત્ર આદર્શ વાયુ સમીકરણ મેળવેલું છે, જેનું સૂત્ર છે પીવી બરાબર nRT. તો દોસ્તો આ આદર્શ વાયુનું જ સૂત્ર છે, તો હું પીવી અપોન nRT લઉં તો એના બરાબર જે કંઈ બી મને મળે એ પણ શું કહેવાય? આદર્શ જ કહેવાય ને. તો એને એક સંજ્ઞા આપું છું ઝેડ. શું આપું છું? ઝેડ. પણ ઝેડનું મૂલ્ય આદર્શ વાયુ માટે ઝેડ બરાબર 1 થાય. કેમ? કારણ કે આ સૂત્ર આદર્શ વાયુનું છે, આ નીચે જાય તો અહીંયા શું બચે? 1 બચી જાય. અને એના લીધે આ ઝેડનું મૂલ્ય આદર્શ માટે હંમેશા કેવું હોય? 1 હોય. તો બીજો કેવો હોય? બિન આદર્શ અથવા તો વાસ્તવિક. બરોબર છે. જેના માટે આપણે એક આલેખ પણ આવો દોર્યો છે. ઝેડ વિરુદ્ધ શેનો આલેખ હતો? યસ, ઝેડ વિરુદ્ધ આપણા ખ્યાલ પ્રમાણે વી નો આલેખ છે. નહીં, દબાણનો આલેખ છે. ઝેડ વિરુદ્ધ પી નો આલેખ. તો એમાં આપણને આમ બતાવ્યું હતું ઝેડ બરાબર 1 લઈ લેવાનું. પછી કેટલાક તો આમ સીધા ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 માં જાય, કેટલાક આમ નીચે જઈને ઉપર જાય. અહીંયા નીચે આવે ઝેડ ઇઝ લેસ ધેન 1, તો નીચેથી ઉપર જાય. તો આ ઘટના દરમિયાન આપણે એમ કહી શકીએ છીએ કે ઝેડનું મૂલ્ય જે છે એ હંમેશા શું હોય? મહદ અંશે. હંમેશા એટલે જો શરૂઆતમાં ઓછું છે પણ પાછું ઉપર જ જાય છે, એટલે શું હોય? ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 હોય. મિત્રો સમજ પડી? આમ ક્વેશ્ચનમાં થોડી ઘણી ખામી પણ કહેવાય, પણ તમારે કયા સમયે શું લખવું જોઈએ એ તમને કદાચ થોડો ઘણો ખ્યાલ આવી ગયો કે જો ઝેડનું મૂલ્ય 1 પણ હોય, ક્યારે? આદર્શ માટે. આ બંને જે છે એ બિન આદર્શ માટે છે. આ હોતું નથી. ગ્રેટર ધેન 1 ક્યારે થાય? ધન વિચલન. અને લેસ ધેન 1 ક્યારે થાય? ઋણ વિચલન. બરોબર મિત્રો? તો આવી રીતે તમે થોડું આના વર્કઆઉટ કરો તો તમને વધારે આઈડિયા આવી જાય કે એકચ્યુઅલી આ ઝેડનું મૂલ્ય જે છે એ, અને મોટા ભાગે તમારું હંમેશા ઊંચા દબાણે તમે જેમ જેમ જાઓ છો તેમ તેમ એનું મૂલ્ય ધન તરફ જ જાય છે, ધન વિચલન જ જાય છે. આથી ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 લખાય. આ ક્લિયર? આગળ, નીચેનામાંથી કયા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય બને? પ્રવાહીકરણ માટેનો પણ આલેખ આવો સુંદર બતાવ્યો તો પી વિરુદ્ધ વી. યસ ઓર નોટ? કે આપણે એ આલેખને એક શિવલિંગના સ્વરૂપમાં જોઈએ તો વાયુનું કદ આ ધીમે ધીમે ઘટે, તાપમાન ઘટે તેમ એક તાપમાન આવ્યું તો આપણું લગભગ મારા ખ્યાલ પ્રમાણે એ હતું તમારું 13.1 ડિગ્રી. એની બાજુમાં આ ટેમ્પરેચર ઉપર ધીમે ધીમે દબાણ વધાર્યું તો કદ ઘટ્યું, પછી એક સમયે કદ અચળ બન્યું અને આ થયું આમ. એવું એક બિંદુ અહીંયા મળ્યું તમને. કેટલું ભાઈ? 30.98 ડિગ્રી સેલ્સિયસ. તો એ ટેમ્પરેચર પર તમે જોયું તો એક જ બિંદુ આગળ એ સંપૂર્ણ પ્રવાહી થઈ ગયું. એનાથી ઊંચા તાપમાને એટલે 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ કોઈ દાડો તમારો વાયુ પ્રવાહી બની શકતો નથી. અને ન બની શકે તો આપણે યાદ રાખીએ આ તાપમાન જે આ બિંદુ આગળ જે તાપમાન હતું આ, એને ક્રાંતિક તાપમાન કહેવાય. અંગ્રેજીમાં એને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. શું કહેવાય એને દોસ્તો? ક્રિટિકલ ટેમ્પરેચર. એટલે એને ટી
અને સી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે દોસ્તો આ ટીસી જ્યારે વર્ડ આવે ત્યારે એટલું ધ્યાન રાખશો, ગભરાવાની જરૂર નથી. એ હંમેશા શું થાય, ક્રિટિકલ ટેમ્પરેચર અને ક્રાંતિક તાપમાન એટલે તમારું સીધું એ જે તે વાયુના પ્રવાહીકરણ પર આધાર રાખે છે. હા, ઓકે દોસ્તો. અને હા, આ ક્રિટિકલ ટેમ્પરેચર જેટલા તાપમાને આ ગ્રાફની અંદર તમારો આલેખ આવ્યો એટલે તે પ્રવાહીકરણ પામે છે, અથવા તો એનાથી નીચા તાપમાને તે પ્રવાહીકરણ પામે છે. એ તમે જોઈ લીધું. 30.98 થી નીચે પામે, ઉપર પામતો નથી. એટલે પ્રવાહીકરણ શક્ય ક્યારે બને? ટીસી ઓર લેસ ધેન ટીસી. હા કે ના? યસ. એટલે આપણો જવાબ શું થશે? ડી થશે. આ બીજું એક પણ ધ્યાન પર લેવાનું છે, એમસીક્યુ માટે બહુ અગત્યનું. ટીસી જેટલો વધુ તેટલું પ્રવાહીકરણ સરળતાથી થાય. ચલો, જેટલો ટીસી વધુ એટલું પ્રવાહીકરણ કેવું થાય? સરળતાથી થાય દોસ્તો. અને આમ આપણને આ ડી એનો જવાબ મળશે. ક્લિયર છે બેટા? આગળ વધીએ. પાણીનું બાષ્પીભવન વાતાવરણમાં કયો ફેરફાર કરે? દાખલા તરીકે આપણી પાસે આ એક બીકર છે, એની અંદર આપણે પાણી ભર્યું છે. બધા જ જાણીએ છે આ પાણી થોડું ગરમ છે. હવે ગરમ હોય તો વરાળ બને. હા કે ના? શું બને? વરાળ બને. આ વરાળ એટલે કોણ બન્યું? સાહેબ, પાણીના જ બિંદુઓ છે. તો મિત્રો, તમે જ્યારે જતા હોય તો ઉનાળાની અંદર, અને એમાં પણ એક વરસાદ પડે, એક વરસાદ જ્યારે પડી ગયો ત્યારે એના પછી વાતાવરણમાં તમને ઠંડક લાગે છે કે બાફ લાગે છે? તો મિત્રો, જ્યારે એક વરસાદ પડે છે ત્યારે આ જમીન ઉપર જે પાણી પડ્યું એ જમીનની લગભગ થોડું ઉપર જ હોય છે બધું. અને સૂર્યનો તડકો જ્યારે પડે છે એના ઉપર સીધો, ત્યારે સીધું બાષ્પીભવન થાય. એથી આપણને પસીનો બહુ છૂટે. ખ્યાલ આવ્યો? પસીના રેલા થઈ જાય. કેમ? કારણ કે આપણને એમ લાગે કે બાફ બહુ છે. તો દોસ્તો, એ બાફ એટલે શું છે? પાણીની વરાળ છે. એટલે વરાળના કારણે વાતાવરણનું તાપમાન જે છે શું થયું? વધે. વાતાવરણનું તાપમાન બાફના કારણે શું થાય છે? વધે છે. આ ક્લિયર છે ભાઈ? સમજ પડે છે? હા કે ના? બીજું, તો પાણી શું થાય છે? આ ઠંડુ પડે છે ને. એટલે કેમ એવું થયું? તો જે અણુઓની ગતિ ઉર્જા વધારે હતી ને, એ અણુઓ સીધા બાષ્પમાં રૂપાંતર થઈ ગયા. એટલે વાતાવરણનું ઠંડક વધે તો ના, ગરમ થાય. તો હા, એ અને બી. તો ના, એક પણ નહીં તો ના. મિત્રો, સમજ પડી? લોજિકલ જવાબ છે આનો, અને એ તમારે આવી રીતે સમજવો જરૂરી છે. આગળ વધીએ. જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ ઝડપી થાય કે ધીમું થાય? ટીસી વધુ પ્રવાહીકરણ ઝડપી થાય. બીજું, બે પદાર્થોની સરખામણી કરતા હોય તો એ પ્રથમ પણ થાય ને. હા, તો ઝડપી પણ થાય અને પ્રથમ પણ થાય. એટલે જો સિંગલની વાત હોય અને સરખામણીની વાત હોય ત્યારે પણ આપણે કહી શકીએ કે જનરલી જેટલો ટીસી વધારે હોય એટલો એ ફાસ્ટ પ્રવાહીકૃત થાય. અને બીજું કે એ જ્યારે બેના મિશ્રણમાં હોય તો પણ એ પહેલો બહાર આવે. આથી આપણો મુખ્ય જવાબ શું થશે? ડી થશે. તાપમાન વધારવાથી સ્નિગ્ધતાનું મૂલ્યમાં શું ફેરફાર આવે છે? દોસ્તો, સ્નિગ્ધતા યાદ રાખો. એટલે હું એક તમને સાદું ઉદાહરણ આપું. સોરી, આ એક ઢાળવાળી સપાટી છે. આ ઢાળવાળી સપાટી પરથી આપણે મધના 2-3 ટીપા અહીંયા નાખ્યા. એ ધીમે ધીમે પેલું જે તમે કહો છો ને, શું કહેવાય એને, કાચબાની ગતિએ એ નીચે આવે છે. પરંતુ એ જ સપાટીના ઢાળ ઉપર તમે પાણી રેડો થોડું તો સડસડાટ નીચે આવે છે.
તો શું ફરક છે બંનેમાં? આનું કારણ એ છે કે આ ચીપકીને ચાલે છે, બીજું એની સ્નિગ્ધતા વધુ છે અને આની સ્નિગ્ધતા ઓછી. પણ એમાંય તમે ખાંડનું પાણી લ્યો, ચાસણી નાખો તો પાછું થોડું ધીમું થશે, તો સ્નિગ્ધતા વધે છે. તો સ્નિગ્ધતા is proportional to આંતર આણવીય આકર્ષણ બળ. એટલે જેટલા આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય એટલી સ્નિગ્ધતા વધુ છે દોસ્તો. અને જો હું તાપમાન વધારું તો મધ પણ થોડું સ્પીડમાં નીચે આવે. ઇઝ પ્રપોર્શનલ ટુ 1/T. ટી એટલે તાપમાન. ઝડપથી નીચે આવે છે એનો મતલબ શું થયો? એની સ્નિગ્ધતા ઓછી. સમજ પડી? એના મતલબ એમ થયો કે તાપમાન વધે તો સ્નિગ્ધતા ઘટે. એટલે બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો કયો જ ઓપ્શન સાચો પડશે તમારો દોસ્તો આમાં? ખુશી રાઈટ છે. એ થશે તમારો બી. નીચેનામાંથી કયા પ્રવાહી સંપર્કમાં આવતા પરસ્પર પ્રસરણ પામે? તમારો પ્રસરણ વાળો ટોપિક કાઢી નાખ્યો છે, છતાં પણ હું તમને બતાવી દઉં. ચાલો, આ તો એક ગ્લાસ બનાવ્યો મેં. આ ગ્લાસની અંદર આપણે પાણી લીધું છે. શું લીધું? પાણી લીધું. હવે શું કરીએ છે? દિવાલને ટચ રહે ને, દિવાલને ટચ કરી અને આપણે અહીંયાથી શું ઉમેરીએ છે? આલ્કોહોલ. બીજું કઈ સમજતા નહીં આમાં, કરતા નથી. આપણે આલ્કોહોલ ઉમેરીએ છીએ આની અંદર. ધીરે ધીરે દિવાલ પરથી જ્યારે આલ્કોહોલ અહીંયા ઉમેરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ એ આની સપાટી પર એક લેયર બનાવે. હા, તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ ગ્લાસ હલવો ના જોઈએ, એનો ટેમ્પરેચરમાં કોઈ ફરક ના પડવો જોઈએ. હવે ધીરે ધીરે થોડોક સમય જશે ને એટલે શું થશે? આમાંથી આ આલ્કોહોલના જે કણો છે એ અંદર શું થાય છે? ઓગળે છે. અને પછી અમુક સમય બાદ આ એક રસ થઈ જશે. આ એક રસ થઈ જાય એટલે શું થવાનું? તો દોસ્તો આ જે દેખાય છે ને તમને આવું, એને કહેવાય પ્રસરણ. આવું તમે જોયું છે? ખાંડની ચાસણી હોય ને, ખાંડની ચાસણી એ થોડીક લેવાની અને એમાં પાણી રેડી દેવાનું ધીમે સાઈડ પરથી. તો શરૂઆતમાં તો બે તમને લેયર જેવું જ લાગે કે ચાસણી પાણીમાં ઓગળી ના જાય, પણ ધીમે ધીમે એ ચાસણીના કણો એ પાણીમાં ઓગળતા જાય એટલે એ એક રીતે આમ દોડતા હોય ને પાણીની અંદર, આમ એવું લાગે તમને. અને એ કહેવાય પ્રસરણ. તો એ પ્રસરણ તેલ અને પાણીમાં થાય. તેલ અને પાણી હંમેશા લેયર બનાવે. નીચે કોણ હોય દોસ્તો અને ઉપર કોણ હોય? બોલો જલ્દી. ઉપર તેલ અને નીચે પાણી. પાણી અને ઇથેનોલમાં તો આ થયું. પાણી અને પેટ્રોલમાં પણ આ પેટ્રોલ હોય તો એમાં પાણી નીચે રહે ને પેટ્રોલ ઉપર રહે. નીચે કોણ રહે? પાણી રહે. સિમિલર આમાં પણ એવું જ. કેરોસીન એ ઉપર રહે અને પાણી નીચે રહે. એટલે આવી રીતે આપણે સમજી શકીએ છીએ. સમજ પડી બેટા આપણને? આથી આપણો જવાબ શું થશે? બી. વાન ડર વાલ્સ બળો કેટલા અંતર સુધી પ્રવર્તી શકે છે? પ્રવર્તે છે. વાન ડર વાલ્સ બળો કેટલા અંતર સુધી પ્રવર્તે છે? તો દોસ્તો એ એમ કહેવા માંગે છે કે ભાઈ એક અણુ છે તમારો HCl અને બીજો અણુ HCl, O2 અથવા O2, કોઈ પણ અણુ લઈ લો તો એ બે વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો લાગે જ છે. હવે એ નિર્બળ આકર્ષણ બળ માટે કયા અંતર સુધી પ્રવર્તે? તો જનરલી એમ કહેવાય છે કે મહત્તમ 4.5 એંગસ્ટ્રોમ સુધીના ડિસ્ટન્સ ઉપર એ પ્રવર્તે છે. ક્લિયર છે બેટા?
આગળ વધીએ. એ વેલ્યુ આપણે યાદ રાખીશું. વાન્ડરવાલ્સ બળ નીચેનામાંથી કયા કયા પ્રકારના બળો છે? તો દોસ્તો લંડન બળ પણ છે, દ્વિધ્રુવીય પણ છે, પ્રેરિત દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય પણ છે. આથી જવાબ શું થશે? આપેલ તમામ. નીચેનામાંથી કયો ગુણ વાયુનો નથી? ચલો, બે વાયુઓ ભેગા કરો તો મિશ્ર થાય? તો હા સાહેબ. દાખલા તરીકે આપણે એક કન્ટેનર લીધું છે, એમાં વાયુ એ ભર્યું, બીજું કન્ટેનર લીધું, એમાં વાયુ બી ભર્યો, જે ચોરસ છે. એ બેને ભેગા કરીએ ત્રીજા કન્ટેનરમાં તો મને ચોરસ વાયુ પણ મળે અને ગોળ વાયુ પણ મળે, એટલે બંને એકબીજામાં મિશ્ર થાય છે. વાયુ સંકોચનીય છે. હું આને પ્રેશર કરું તો આનું કદ નાનું પણ થઈ જાય. સમજી ગયા તમે? એટલે સાચી વાત છે કે પ્રેશર આપવાથી જે દબે છે ચોક્કસ કદ ધરાવે છે. જો એ વસ્તુ કોઈ આપણને પૂછી નાખે તો શું કહેવાય ચોક્કસ કદ? તો એ ચોક્કસ કદ માટે આપણે એક વસ્તુ ધ્યાન પર લઈ શકીએ કે તેમાં તમારું કદ ચોક્કસ ન જ કહેવાય. આ જેટલા કદનો વાયુ હતો તેને જ આપણે આ નાનો બનાવીને ઓછું કદ બનાવી દીધું. તો એ કદમાં એ ફેરફાર જોવા મળે છે. આથી આપણે એને એમ કહીશું કે તે ચોક્કસ કદ ધરાવતું નથી અને એના લીધે વાયુઓ, આ સાચી વાત છે દોસ્તો, એટલે આ ખોટું થઈ જશે. વાયુમાં અણુઓ મુક્ત રીતે ગતિ કરે છે. ક્લિયર છે આ? તો આપણો જવાબ તો સાચો કયો થશે? સી, કેમ કે એ ગુણ ખોટો છે. બોયલનું સૂત્ર કયું સાચું છે? P ચલે છે 1/V, P = K/V, PV = K. હા કે ના? આ બે તો થયા જ. અને P1 V1 = P2 V2. એટલે આ સંબંધ બધા જ બોયલના છે. અને એક પણ હતો, P ચલે છે D. P1 D1 = P2 D2 આપણને મળે છે. તો દોસ્તો આ બધા એના છે, આ નથી. તો આ કોનો સંબંધ છે? ગેલ્યુસેકનો. સમજ પડે છે? એટલે આ બોયલનું સૂત્ર નથી. બાકી આ બધા બોયલવાળા છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. દરેક દોસ્તો સમજ પડે છે? બોયલના સૂત્રને અનુરૂપ કોણ છે? તો હમણાં આપણે કીધું P1 V1 = P2 V2. તો આપણે P1/P2 = V2/V1 લખી શકીએ કે નહીં? તો કયું સાચું થાય? બીજું આગળ વધીએ. ઘનતા D વાળી વાતમાં P ચલે છે D કહેતા હતા આપણે, હે ને? હા. તો આપણે એ સૂત્ર લાવ્યા કેવી રીતે? P ચલે છે 1/V, P = K/V, P = K × D/m. શું આવું સૂત્ર હતું દોસ્તો? કેમ કે V બરાબર આપણે એવડા લખ્યું માસ અપોન ઘનતા. તો અહીંયા સૂત્ર લખીએ માસ અપોન ઘનતા, તો m અહીંયા આવે d ઉપર જાય એટલે આ સૂત્ર થાય. પણ એને d ને સૂત્રનો કરતા બનાવ્યો છે m × P/K. તો એ સૂત્ર આવું હોય તો સાચું ગણાય, પણ અહીંયા K × P/m એટલે ઊંધું થઈ ગયું. અહીંયા P1/P2 = V2/V1 આવે એટલે આ પણ ખોટું. ચલો પછી અહીંયા આગળ આપણે કીધું કે P1/D1 = P2/D2 આમ લખાય. તો જ્યારે આ જ સૂત્રને આપણે લખીએ P1/P2 = D1/D2, તો શું આ સાચું લાગે છે તમને? હા સર, આપણને બિલકુલ સાચું લાગે છે. આથી આપણો સાચો જવાબ શું થશે? સી.
ઓકે બેટા, સી જવાબ સાચો થશે. બાળકો સમજ પડે છે આપણને? ચાર્લ્સનો નિયમનો સંબંધ શોધો. ચા પી, દૂધ ના પીતી, ચા પીજે. તો આ પી એટલે પી, દબાણ અચળ હોય તો આપણું પી ટીવી માંથી દબાણ અચળ હોય તો ટીવી જ બચે. તો વી અને ટી નો સંબંધ જો કોઈ પૂછે તમને, ચાર્લ્સના નિયમ પ્રમાણે આપણને મળે છે. ઓકે, તો આ થઈ જાય છે કોણ? દબાણ અને કદ, દબાણ અને તાપમાન. આ દબાણ અને કદ એટલે કોણ સાહેબ? બોઇલ. દબાણ અને તાપમાન એટલે કોણ? ગેલ્યુસેક. દબાણ અને મોલ ના હોય, કદ અને મોલ હોય તો એ કહેવાય એવોગેડ્રો. અને કદ અને તાપમાન હોય તો એ થઈ જાય તમારો ચાર્લ્સ. એટલે આ સાચું થશે. ચાર્લ્સના નિયમનું સૂત્ર, ચા પી તો વી ચલે છે ટી, V1 upon T1 is equal to V2 upon T2. તો V1 T2 V2 T1. કયો ઓપ્શન સાચો છે દોસ્તો? ઓપ્શન એ જ સાચો છે. બી ક્યાં સાચો છે? V1 T2 છે ખુશી. V1 T2. અહીંયા તો V1 T1 છે. તો અહીંયા બદલાઈ ગયું, એનું કારણ આ ગુણોત્તર હતો એટલા કારણે. અને આવું કેમ લખ્યું તે પણ તમને બતાવી દઉં. P બરાબર KT લખાય. આથી V upon T બરાબર K લખાય કે ના લખાય? લખાય. અને જુદા જુદી કન્ડિશનમાં આપણને એ મળે છે. ચલો, ગેલ્યુસેકનો નિયમનું સૂત્ર, ગેલ વી, વી એટલે કદ અચળ હોય તો પી ચલે છે ટી થઈ જાય. તો પી બરાબર કે ઇન્ટુ ટી. તો પી અપોન ટી બરાબર કે. આ સૂત્ર પણ સાચું ગણાય, પણ એવું કોઈ સૂત્ર નથી. પણ આ દેખાય છે સાહેબ ટી ઇનવર્સ. તો પી ઇન્ટુ ટી રેસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ કે. તો એ પણ સાચું છે, આ પણ સાચું છે. અને બીજું કે જો તમારું આવું સૂત્ર મળતું હોય P upon T, તો P1 upon T1 is equal to P2 upon T2 બને. તો એના ઉપરથી P1 T2 બરાબર P2 T1 આપણને મળે છે. અને એના લીધે આપણે આ પણ સાચું ગણીશું. આથી આપણા ચારે ચાર, ત્રણે ત્રણ ઓપ્શન સમાન હોવાથી જવાબ ડી થશે. એસટીપી એ કેટલું દબાણ હોય છે? દોસ્તો એસટીપી એ અગર એટમોસ્ફિયર કોઈ પૂછે તો 1 ATM. સમજ પડે છે? અને આ 760 DVR ના આવે, mmHg કહેવાય. DVR કોઈ એવો એકમ જ નથી, પાસ્કલ એકમ છે. અને એસટીપી એ 1 બાર પણ કહી શકાય. અને તમને બધાને ખબર હોય તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. તો આપણે શું કહીશું દોસ્તો? કયો ઓપ્શન સાચો થશે તમારો? 10⁵ પાસ્કલ એટલે 1 બાર. અને 1 બાર એટલે તમારું એસટીપી કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સંકોચનીય અવયવ Z કેટલો હોય દોસ્તો?
PV ઇઝ ઇક્વલ ટુ nRT, PV અપોન nRT ઇઝ ઇક્વલ ટુ Z. તો દોસ્તો તમને કદાચ ખ્યાલ આવી ગયો હોય તો સમજી શકશો તમે વાતને મારી. ચાલો ઓકે, તો ટૂંકમાં આ એનો જવાબ થઈ જશે એ. ટી અને એન એ સાચા. આદર્શ વાયુ માટે આપણે તમને એવડા હાલત બતાવ્યું હતું કે જો Z ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આદર્શ વાયુ લખાય. તો આદર્શ વાયુ માટે Z ઇઝ ઇક્વલ ટુ 1 ના થાય. તો વાસ્તવિક વાયુ માટે આ Z નું મૂલ્ય કેટલું હોય? તો એ ગ્રેટર ધેન 1 હોય અથવા લેસ ધેન 1 હોય. તો આ 1 કદી ના હોય. પહેલી વસ્તુ આ આદર્શ વાયુનો Z બરાબર વાસ્તવિક વાયુનો Z બરાબર 0, 0 કોઈ પણ દિવસ ના હોય. આદર્શ વાયુનો Z હંમેશા વાસ્તવિક વાયુ કરતાં વધારે હોય. તો ના, વાસ્તવિક વાયુનો Z એ આદર્શ કરતાં હંમેશા વધારે હોય અથવા ઓછો પણ હોઈ શકે. એટલે એ હંમેશા વધારે જ હોય એ વાક્ય પણ ખોટું છે. આથી આપણી દરેક વિગતમાં અહીંયા F એટલે 4 ઓપ્શન શું થશે? ખોટા થશે. કારણ કે અહીંયા જો Z ઇઝ ગ્રેટર ધેન 1, આમ જો લેસ ધેન 1 પાછો Z ઇઝ ગ્રેટર ધેન 1 એવી કન્ડિશનમાં હંમેશા વધારે હોય. કોણ? આદર્શ વાયુ જ વધારે હોય એ વસ્તુ ખોટી છે. આથી આપણો જવાબ આ થશે. આદર્શ વાયુની મહત્તમ ઘનતા ક્યારે હોય? ઘનતા ક્યારે વધારે મળે? તો દોસ્તો કોઈ પણ વાયુ માટે દબાણ વધે અને નીચા તાપમાને સૌથી નીચું તાપમાન અને ઊંચું દબાણ આ બે હોય તો કદ ઘટે, અને કદ ઘટે તો ઘનતા વધે. કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો સિમ્પલી આમાં એવી કઈ ઓપ્શન છે કે જેમાં દબાણ વધુ હોય અને તાપમાન ઓછું હોય? દબાણ વધુ અને તાપમાન ઓછું, તો કયું હશે એમાં? તો જવાબ દોસ્તો તમે બોલતા કેમ નથી? તો આપણો જવાબ થશે બી. બરોબર છે. કયું સૂત્ર સાચું છે? તો આપણે 2-4 સૂત્રો ભેગા કરેલા, એમાંથી P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2. બોઇલ, ચાર્લ્સ ભેગા કર્યા. તો બોઇલની અંદર હતું P ચલે છે 1 અપોન V અને ચાર્લ્સમાં શું હતું? V ચલે છે T. આ બેને જ્યારે ભેગા કરીએ તો આપણને આવું સૂત્ર મળે છે, જે આપણું P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2 એ સાચું બને. તો ચલો આ સૂત્ર કયું છે આમાંથી? તમે શોધીને બતાવો મને. આ 4 ઓપ્શનમાં છે ક્યાં? કયો જવાબ સાચો થાય? તો સર આમાં P1 V1 ને એમને એમ રાખો, છેદમાં આને નીચે લાવી દો. P2 V2 તો આ ઉપર જતો રહે, T1 અપોન T2. તો ઓપ્શન સી સાચો છે. ખાલી જગ્યા વચ્ચેનો આલેખને સમતાપી કહેવાય છે. સમતાપી આલેખ એટલે તાપમાન અચળ હોય તો યાદ રાખવાનું કીધું બોટી. તો બોઇલનો નિયમ લાગે અને બોઇલની અંદર P ચલે છે 1 અપોન V. આપણે આલેખ દોરેલો છે અને એ આલેખ તમારો શું છે? ડી.
યાદ ના હોય તો હું બતાવી દઉં. આ P અને આ 1/V, તો એ આલેખ હંમેશા સીધી રેખા જ મળે છે આપણને, આમ સીધી સ્ટ્રેટ. સમજ પડે છે? આગળ વધીએ. દ્રવ્યની 3 અવસ્થાઓ સાથી હોય છે. આકર્ષણ બળો ભેગા રાખે એમને એટલે, પછી આંતર આણવીય બળો અને અણુની ઉષ્મીય ઉર્જા વચ્ચેના સંતુલનના પરિણામે. હા, કે દોસ્તો કોઈ પણ દ્રવ્ય 3 અવસ્થાઓ એટલે કે ઘન કેમ હોય, પ્રવાહી કેમ હોય અને વાયુ કેમ હોય. આ એક કણ અને આ બીજો કણ, એ બે વચ્ચે શું લાગે? પહેલા તો આંતર આણવીય આકર્ષણ બળ લાગે. શું લાગે? હા, એ બંનેને શું કરે? નજીક લાવે. અને બીજું અણુઓની ઉષ્મા, ઉષ્મીય ઉર્જા, એ બંનેને શું કરે? દૂર લઈ જાય. તો એ બેમાં જો આંતર આણવીય આકર્ષણ બળ, આંતર આણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા, જો આંતર આણવીય આકર્ષણ બળ વધુ હોય તો એ ઘન બને, અને થોડો ફેરફાર હોય તો એ પ્રવાહી બને, અને ઉષ્મીય ઉર્જા વધી જાય તો એ કેવો બને? વાયુ બને. આ જનરલ થોટ છે દોસ્તો, જે આપણે ધ્યાન ઉપર લઈ શકીએ. આથી આપણો જવાબ શું થશે? યસ, બી. લંડન બળો એનું પ્રમાણ તો સીધું આપણને બુકની અંદર આપ્યું જ છે, એટલે એને આપણે ધ્યાન ઉપર રાખી અને જોઈ લઈએ, સમજી લઈએ, વિચારી લઈએ તો પણ ખ્યાલ આવી શકે. અને એ છે દોસ્તો 1/r/6. સાચી વાત છે, 1/r/6 છે. એટલે એ લંડન બળો આના સૂત્રના સમપ્રમાણમાં હોય છે. સરેરાશ ઝડપ અને એ બધાનો સંબંધ પણ બહુ અગત્યનું MCQ છે દોસ્તો. આ એને ભૂલ કર્યા વગર આપણે આને સમજી વિચારી અને યાદ રાખી શકીએ કે ભાઈ તમારા આની અંદર RMS URMS નો શું મતલબ થાય મિત્રો? તમે યાદ કરો. તમારો URMS એટલે શું? રૂટ મીન સ્ક્વેર. યુ એવરેજ એટલે આને કહેવાય સરેરાશ, નહીં, રૂટ મીન્સ સ્ક્વેર, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. સમજ પડી? અને યુ એવરેજ આટલું હોય, અને છેલ્લું છે યુ MP એટલે શું? હા, મહત્તમ સંભાવ્ય ઝડપ, મેક્સિમમ પ્રોબેબિલિટી. અને એમાં આપણને શું મળી જાય છે? આનું વેલ્યુ 1/1.128 જેમ 1.224. તો દોસ્તો આનાથી આપણને ખ્યાલ આવે કે સૌથી વધુ જો કોઈની ઝડપ હોય તો એ ઉલટું થઈ ગયું દોસ્તો. URMS ની 1.224, 1.128 અને 1 છે. તો દોસ્તો URMS ઇઝ ગ્રેટર ધેન UAV અને UMP આપણે લખી શકીએ. અને એના બેઝ ઉપર આપણો જો ઓપ્શન કયો સાચો થશે? બી વાળો ઓપ્શન સાચો થશે. પાણીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ શું હોઈ શકે? તો દોસ્તો એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ, એક બાર દબાણે ઉત્કલન બિંદુ, કે 100 ડિગ્રી સેલ્સિયસ કે આપેલ તમામ. એકચ્યુઅલી જો દોસ્તો 100 ડિગ્રી સેલ્સિયસ તો સાચી જ વાત છે, પણ એ તાપમાન ક્યારનું છે, એ ઉત્કલન બિંદુ ક્યારનું છે, એવું કોઈ તમને જ્યારે પૂછી નાખે તો તમે શું જવાબ આપશો એનો? કે દોસ્તો વાતાવરણના દબાણ જેટલું દબાણ પ્રાપ્ત કરે
તેને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે મારા મત પ્રમાણે આપેલ તમામ બહારના આધારે કે વાતાવરણના આધારે તમે લ્યો અથવા તો 100 ડિગ્રી જે મળે છે એ બધી વાત 100% સાચી છે. એથી આપેલ તમામ પૃષ્ઠતાણની માત્રા શાના પર આધાર રાખે છે? તો દોસ્તો દબાણ ઉપર અને તાપમાન ઉપર કે બંને ઉપર કે એક પર પણ નહીં. તો દોસ્તો પૃષ્ઠતાણની માત્રા એ તાપમાન ઉપર આધાર રાખે છે, કારણ કે સપાટી પરના ઘટક કણો ઉપર આધાર રાખે છે. ચલો હવે 29 આ સુંદર એક એક્ઝામ્પલ તમને આપ્યું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના અણુની RMS ઝડપ કેટલી છે? આટલી છે. તો 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ કેટલી હોય? તો દોસ્તો URMS 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને √2 આ છે. આ શોધવું છે આપણે. તો આપણે કંઈ કરવાનું નહીં દોસ્તો. આની અંદર શું કરવું પડે કે આપણને કદાચ ખ્યાલ ન હોય, પેલો આલેખ જ્યારે જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે URMS ચાલે છે √T તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. એકચ્યુઅલ સૂત્ર એનું આવું હોય છે 3kT/m બરાબર √T, એટલે કે ચલે છે √T. આ ડાયરેક્ટ ચલે છે √T. તો હું અહીંયા લખું છું URMS 27 હા અને URMS 327. તો દોસ્તો આ √T 27 વાળું અને √T કોનું? 327 વાળાનું. તો એનું રૂટ 27 + 273, તો આઈ થિંક ઇટ્સ 300 અને આનું થઈ જાય છે 600. બરોબર છે. તો આ થઈ જાય તમારું રૂટ 3/6 એટલે 1√2. હા કે ના? હવે એનો મતલબ એમ થયો કે URMS 27 is upon URMS 373 is equal to 1/√3. તો URMS 373 જોઈતું હોય તો √2 into URMS 27 લેવું પડે. આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો. આનું વેલ્યુ આપેલું છે તમને. હા દોસ્તો, તો 100 ગુણ્યા √2, √2 into √2 એટલે 2 થાય. 100 ગુણ્યા 2 બરાબર 200 મીટર પર સેકન્ડ એનો જવાબ આવે. અને આથી આપણે કહી શકીએ કે એ જવાબ થશે બી. જો વાયુ માટે P એ દબાણ અને Q એ ઘનતા હોય તો P ચલે છે Q. એ એવડા જોયું તો આપણે. P ચલે છે D હતું ને, બોઇલ. પાત્ર A અને પાત્ર B માં સમાન વાયુ છે. આ A, આ B. પાત્ર A ના દબાણ અને કદ અને તાપમાન વાયુ B ના કરતા બમણા છે. તો એ બેના અણુઓનો ગુણોત્તર તમને જોઈએ છે. તો PV = nRT. આને કહેવાય છે Na. તો દોસ્તો આ એકચ્યુઅલી Na છે. PV = nBRT. તો મિત્રો હું તમને કહીશ આ કેટલા છે? બમણા છે ને? હા, B કરતા બમણા છે એટલે 2P × 2V / RT = Na. P × V / RT = NB. હવે એ બેનો ગુણોત્તર જો પૂછે કોઈ Na/NB,
તો 2p ઇન્ટુ 2v અપોન RT ઇન્ટુ RT અપોન PV. હા કે ના? તો આ 4 થાય કે ન થાય? થાય છે. અને એથી આપણો જે જવાબ છે એ શું મળી શકે મિત્રો? ઓકે, નીચે તાપમાન પણ એને કીધું છે ને બમણું થાય. યસ, સોરી, તાપમાન પણ બમણું થાય તો આ T2 કેન્સલ થાય અને એના લીધે આપણને અહીંયા મળે 2 ડિવાઈડ બાય 1. તો 2/1 જવાબ આવે. સમજીને વિચારીને કરવાનું દોસ્તો. વાયુનું પ્રવાહીકરણ ક્યારે થાય? તેના ક્રાંતિક તાપમાનથી ઊંચા નહીં, ક્રાંતિક તાપમાનથી નીચા તો હા, ક્રાંતિક તાપમાને તો હા, કોઈ પણ તાપમાને તો ના. તો આ બે જવાબ આવી શકે એમાં, કે ક્રાંતિક તાપમાનથી નીચા અને ક્રાંતિક તાપમાને, એ બંને તાપમાને પ્રવાહીકરણ થાય. વાયુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ બળો Z હોય, જેટલા આકર્ષણ બળો પ્રબળ હોય તો Z એનું મૂલ્ય PV is equal to nRT is equal to Z. જો આકર્ષણ બળ પ્રબળ હોય તો Z નું મૂલ્ય શું થાય? ચલો, એ સાચી તો વાત છે કે Z ઉપર આધારિત નથી, એવું તમે કદી ના કહી શકો. બીજું, આકર્ષણ બળ પ્રબળ છે એટલે આદર્શ વાયુ નથી, એટલે આ પણ ના આવે. તો આ બે ઉપર આધાર રાખે, ગ્રેટર ધેન આવે કે લેસ ધેન આવે. તો દોસ્તો, Z ઇઝ લેસ ધેન 1 થી દર્શાવાય છે. એનું કારણ શું છે કે જો આકર્ષણ બળ વધારે પ્રબળ હોય તો તેના માટે આપણે દબાણ અને કદના મૂલ્યો જ્યારે બંનેની ગણતરી કરવામાં આવે તો એ અચળ એટલે ઓછી મળે છે. અને આ વાયુના જે તાપમાન છે એ ઘટાડો જોવા મળે છે, વધારો જોવા મળે. જેટલા આકર્ષણ બળ વધી જાય એટલું. એટલે આ વસ્તુના આપણે ધ્યાન ઉપર લઈશું દોસ્તો. થોડું આમાં કોઈનું પ્રોપર રીઝન નથી, પણ એક વસ્તુ જોશો. એક વાયુનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણે કદ આટલું છે. જો આટલા તાપમાને કદ ઘટાડીને આટલું કરીએ તો તાપમાન શું હોય? P1 V1 upon T2 P2 V2 upon T2. ચલો, P1 કેટલું છે? એક વાતાવરણ. V1 કેટલું છે? 10 લીટર ભાગ્યા 27 એટલે 300. ચલો, P2 કેટલું છે? P2 એક વાતાવરણ દબાણે કદ ઘટાડીને, વાતાવરણ તો એક જ રાખ્યું, કદ કેટલું કર્યું? 2 લીટર. તો તાપમાન કેટલું જોઈએ? તો T is equal to 300 ગુણ્યા 2 ભાગ્યા 10 this to 60. હા દોસ્તો, તો 60 ડિગ્રી સેલ્સિયસ થાય? ના, કેલ્વિન થાય. ઓપ્શન છે 60 કેલ્વિન. તો આ સીધી ગણતરી પણ તમે આ રીતે આપી શકો દોસ્તો. ક્લિયર થઈ જાય છે દોસ્તો? ચલો આગળ વધીએ. 4 dm³ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ દબાણ અને તાપમાન બમણું કરવાથી કદ શું થાય? તો આમાં પણ P1 V1 upon T1 P2 V2 upon T2 પહેલી કન્ડિશનમાં આ શું આપ્યું છે? કદ આપ્યું છે 1 dm³ બરાબર. આઈ થિંક ઇટ્સ dm જ રાખો ને, વાંધો નહીં. ચાલો, આપણું P1 એટલે કે P ઇન્ટુ V એટલે એ 4 છે, V અપોન T છે. હવે વાયુનું દબાણ અને તાપમાન બમણું કરતા તો 2P ઇન્ટુ V2 અપોન
2T। તો V2 ઇઝ ઇક્વલ ટુ 4 dm ક્યુબ થઈ જાય। તો સીધી ગણતરી છે, બાકી બધું તો ઉડી જ જાય છે દોસ્તો। આ રીતે ચોક્કસ દબાણે ચોક્કસ જથ્થાના વાયુ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આ છે ને। તો દોસ્તો આ દબાણ આમ અને આમ જુઓ। તો દોસ્તો તમને તો ખબર છે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત છે। અહીંયા કદ વધુ છે તો દબાણ કેવું હોય? ઓછું। તો P1 ઇઝ ગ્રેટર ધેન P2 ઇઝ ગ્રેટર ધેન P3। મતલબ સોરી આ ઊંધું છે પાછું। આ જે છે એનું કદ સૌથી વધુ તો દબાણ સૌથી ઓછું। તો P2 ઇઝ લેસ ધેન P3 ઇઝ લેસ ધેન P1। ખબર પડે છે? તો બોલો કયો ઓપ્શન સાચો છે? P1 ઇઝ ગ્રેટર ધેન P2 ઇઝ 3 ઇઝ ગ્રેટર ધેન P। આટલા તાપમાને આટલા mmHg દબાણે વાયુની ઘનતા આટલી હોય તો કયો વાયુ હોઈ શકે? મિત્રો કયો વાયુ હોઈ શકે એમ પૂછ્યું તો આ ક્વેશ્ચનનો મતલબ સીધો કરી વાયુ તમને ઊંઘ્યા વગર ખબર ન પડે તો તમારે શોધવાનો છે m એટલે આણવીય દળ। અને આણવીય દળ સાથે સંબંધિત હોય એવું સૂત્ર કયું છે? તો Pm ઇઝ ઇક્વલ ટુ DRT। યાદ છે આદર્શ વાયુનું સૂત્ર? અહીંયા ઘનતા પણ આપી છે। P ઘનતા કેટલી છે? 1.964 અને R એટલે 0.08314 અને તાપમાન છે 273 ભાગ્યા P એટલે કેટલું છે? 760 mmHg। તો આ 760 70 ભાગ્યા 760 એટલે 0.1। ચલો આ ગુણાકાર ભાગાકાર તમે કરો તો તમે શું મેળવી શકો છો દોસ્તો? અહીંયા 0.1 મળે કે 1 મળે? અચ્છા 760 અચ્છા mmHg। હા આ cm છે ને તો cm માંથી mm માં જવું હોય તો ગુણ્યા 10 કરવા જ પડે। જોજો આ બહુ ખતરનાક વસ્તુ છે। 76 cmHg બરાબર ડેશ mmHg। તો સેન્ટીમીટરને mm મિલીમીટરમાં ફેરવવા હોય તો તમારે 760 થઈ જશે। આથી 760 બરાબર તો કેટલો થાય? 1 થાય। અને 1 બાર થાય તો આપણે એમ કહી શકીએ આ રીતે તમારો જવાબ 44 ગ્રામ પર મોલ મળે છે। અને એના લીધે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ 44 ગ્રામ પર મોલ એ આપણે આનો આન્સર થાય। ને 44 આણવીય દળ કોનું છે? કાર્બનનો 12 + 4 એટલે 16, 12 + 16 નહીં 16 દુ 32 એટલે કે 44, જેનો તો ન થાય। અને 12 દુ 24 + 6 એટલે 30। તો તમારો જવાબ થાય CO2। વિધાન અને સાચા। વાંડરવાલ સમીકરણમાં A નું મૂલ્ય એમોનિયા માટે નાઇટ્રોજન કરતાં વધારે હોય। સાચી વાત છે। એ શું સૂચવે છે? આંતર આણવીય આકર્ષણ બળ સૂચવે છે। આથી એ અમોનિયામાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ નાઇટ્રોજન એટલે કે N2 કરતાં વધારે હોય છે, એટલે આ સાચી વાત છે। અને એમોનિયાનું આણવીય દળ નાઇટ્રોજનના આણવીય દળ કરતાં ઓછું છે। અને એ પણ 100% સાચી વાત છે, પરંતુ એ કારણ ના કહેવાય દોસ્તો। કારણ કહેવાય આંતર આણવીય આકર્ષણ બળ। અમોનિયા એટલે કે NH3 અને N2। તો નાઇટ્રોજનના 14 અને 3 17 અને 14 દુ 28। તો આવી રીતે આપણે આનો આણવીય દળ વધારે છે। બંને સાચા છે પણ સમજૂતી આપતું નથી। આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3 લિટર પાત્રમાં આટલા મોલ NH3 વાયુનું દબાણ કેટલું? તો PV ઇઝ ઇક્વલ ટુ nRT। ચલો n એટલે કેટલા?
મોલ 0.60 ગુણ્યા આર એટલે કેટલા 0.08314 અને ટી એટલે કેટલા 298 કારણ કે 25 ડિગ્રી છે ને 3 લીટર. તો જ્યારે તમે આનો ગુણાકાર ભાગાકાર ને એવું કરો તો મસ્ત રીતે તમને આન્સર મળી જશે મિત્રો. અરે ભાઈ સમજ પડે છે? ચાલો કરી ગણતરી કરી દોસ્તો. શું જવાબ આવ્યો? 4.88 એટલે 4.89 આસપાસ વાતાવરણ તમને જવાબ મળે છે. આથી જવાબ બી થશે. છેલ્લો સવાલ, 12 ગ્રામ કાર્બનનું વધારે પડતા ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી છૂટો પડતો ઓક્સિજન ના હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય જો દોસ્તો, એટલે ભૂલથી લખાઈ ગયું છે, આ ગલતી છે, બરોબર છે. કેટલું કદ હોય? આ 12 ગ્રામ લીધો છે, આ વધુ લીધો છે એટલે આના હાથે કોઈ લેવા દેવા નથી. 12 ભાગ્યા 12 એટલે 1 મોલ થઈ જાય. તો આ 1 મોલ લેશો તો આ કેટલો મળે છે? 1 જ મોલ CO2 મળે છે. 1 મોલ CO2 નું STPA અથવા તો NTPA કદ 22.4 લીટર થાય છે. એટલે મોલની સાથે એની એ રીતે આપણે ગણતરી કરવી જોઈએ. તો મિત્રો તમને સમજ પડી ગઈ શું કહેવા માંગીએ છીએ આપણે? તે ક્લિયર છે બેટા? આથી આપણો જવાબ શું થશે આમાં? આ આપણો જવાબ થશે. ક્લિયર? કોઈ શક છે બેટા? તો આપણે સર તમને બાકીના ક્વેશ્ચનની PDF